અમદાવાદમાં ઇન્ટિરિયર ડિઝાઇનર પર થયેલા બળાત્કારને લઈને સુરતમાં મહિલા સુરક્ષાના મુદ્દે આમ આદમી પાર્ટી આક્રમક બની હોય તેમ નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીના કાર્યાલયે સવાલો લઈને પહોંચેલા આપના નેતાઓ અને મહિલા કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી। ગુજરાતમાં મહિલા સુરક્ષાને લઈને આમ આદમી પાર્ટીએ સુરતમાં વિરોધ નોંધાવ્યો હતો। અમદાવાદના ઇન્ટિરિયર ડિઝાઇનર પર સિક્યુરિટી ગાર્ડ દ્વારા કરવામાં આવેલા બળાત્કારની ઘટનાને લઈને આપના પ્રદેશ મહિલા પ્રમુખ પાયલ સાકરિયા સહિતના નેતાઓ અને મહિલા કાર્યકરો પ્લેકાર્ડ સાથે ગૃહમંત્રી હર્ષ સંઘવીના કાર્યાલય પહોંચ્યા હતા। મહિલા સુરક્ષા અંગે સવાલો પૂછવા પહોંચેલા કાર્યકરોને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું। વિરોધ દરમિયાન પોલીસ અને આપના કાર્યકરો વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી। પરિસ્થિતિને જોતા પોલીસે પાયલ સાકરિયા સહિતના નેતાઓ અને મહિલા કાર્યકરોની અટકાયત કરી હતી। તમામને બાદમાં હજીરા પોલીસ મથક લઈ જવામાં આવ્યા હતા। આજે અમે રજૂઆતે લઈને આવ્યા હતા કે ગાંધીનગરની અંદર 17 વર્ષની દીકરી સાથે જે દુષ્કર્મ થયું છે, વારે વારે હર્ષ સંઘવી સાહેબ ફાકા ફોજદારી કરતા હોય છે અને અવનવા નિવેદનો આપતા હોય છે। કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે આવા નિવેદનો આપતા હોય છે, તો ક્યારે કોઈ સમરબંધીને પકડો અને શું એક્શન લીધા એની ઉપર? 2 દિવસની અંદર 3 બળાત્કારની ઘટનાઓ થાય છે, ત્યારે અમે એમને રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે તમે ગૃહમંત્રી તરીકે કઈ રીતે કામગીરી કરો છો, એમને સવાલ પૂછવા માટે આવ્યા છીએ। આ ગુજરાતની અંદર અવારનવાર નાની નાની દીકરીઓ પીખાતી હોય છે અને આના જે આપણા જે રાજ્યના ગૃહમંત્રી છે એ એમની ખુરશી ઉપર એમનો રોફ જમાવીને બેઠા છે, ત્યારે એમને કહેવા માટે આવ્યા છીએ કે જો તમારાથી આ રાજ્યનું સંચાલન ન થતું હોય તો ગાદી છોડો ને, સારા લોકોને આવવા દો ને। આ ગુજરાતની દીકરીઓ અવારનવાર પીખાય છે અને આવા જે દુષ્કર્મીઓ છે એમનો ભોગ બને છે, એનાથી એમને છુટકારો તમે નથી અપાવી શકતા, તો તમારી આ ગાદી છોડો ને, બીજા સારા લોકોને આવવા દો, જેથી કરીને આ ગુજરાતમાં અવારનવાર બળાત્કારની ઘટનાઓ થાય છે, નાની નાની દીકરીઓ પીખાય છે, ના પીખાય। એ રજૂઆત લઈને અમે આવ્યા છીએ, પણ તમે જો કે હર્ષભાઈને કેટલી બીક લાગે છે। આટલી જો સુરક્ષા છોકરીઓ માટે કે દીકરીઓ માટે કરે તો આવી નાની નાની દીકરીઓ પીખાય નહીં, એમનું જીવતર ન બગડે। પણ આ નેતાઓ માટે તમે જો પોલીસ, આ ભાજપની પોલીસ એટલો બધો ડર છે ને એને જવાબ આપવા કેમ તૈયાર નથી। બીજી તરફ અમદાવાદમાં ઇન્ટિરિયર ડિઝાઇનર પર થયેલા બળાત્કાર મામલે આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો અને તેને ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે તેના પગમાં ગોળી પણ મારી છે।